હજી જે લોકોને પેપર છે એ આમ સારામાં સારું દેવું હોય, જેને પહેલા નંબરે પાસ થવું હોય, એના માટે હજી મોડું નથી થયું. હજી 1.5 દિવસનો સમય છે. બાકી તો આ લોકો જે કંઈ વ્યવસ્થા કરે છે એ બધી બહુ સારી છે. રહેવાની વ્યવસ્થા બધાને સરસ છે, જમવાની વ્યવસ્થા બધી સારી છે, કોઈને ક્યાંય તકલીફ ના પડે એનું નાનામાં નાનું ધ્યાન આયોજકો રાખે છે. એ ધ્યાન રાખે એ બરોબર, પણ આપણે એમાં જ ધ્યાન રાખીએ. કથા પૂરી થયા પછી લોકો જાય અને પછી વાતો કરે કે રહેવાની વ્યવસ્થા બહુ સારી હતી, જમવાની વ્યવસ્થા બહુ સારી હતી, આવવા જવામાં કોઈને તકલીફ નથી પડી. એના સિવાય ત્યાં કંઈ કર્યું? ભગવાન પૂછશે કે તને 7 દિવસ આપ્યા હતા, 7 દિવસની અંદર ત્યાં શું કર્યું? ખાલી આ જ કર્યું? એટલે હજી એ 1.5 દિવસ બાકી છે. અને અમુક છોકરા છે ને એ પરીક્ષાની છેલ્લી ઘડી સુધી એવી તૈયારી કરે. અને મેં જોયું છે કે છેલ્લા ટાઈમે તમે વાંચો ને ઘણી વાર કામ આવે. એ જ પ્રશ્ન પૂછાય. એટલે આપણી પાસે તો 1.5 દિવસ છે.